જો તમે સાતમ માટે કંઈક નવું બનાવવાનું વિચારતા હોય અને ઘરમાં ધાણા, મેથી, પાલક, દૂધી કંઈ જ ના હોય ને, તો આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે, બહુ જ હેલ્ધી બને છે અને ફટાફટ બનીને રેડી પણ થઈ જાય છે. એક વખત તમે આવી રીતે પરોઠા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. પોચા રૂ જેવા બને છે અને જો તમારે ઠંડા સાતમમાં ખાવાના હોય ને, તો તમે સોસ ચટણી સાથે ખાઈ શકો છો અને સવારે ચા સાથે ખાવા હોય ને તો પણ તમે ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી એવા લાગે છે. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 1.5 વાટકીઓ જેટલો જે આપણે રોટલીનો ઝીણો લોટ આવે છે ને તે લીધેલો છે. તમે અહીંયા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અથવા બંને લોટ અડધો અડધો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે અહીં મેં લસણ મરચાંની પેસ્ટ વાટીને રેડી કરીને રાખેલી હતી અને એ મેં નાની વાટકી ભરીને લીધેલી છે. તો એને લોટ સાથે મિક્સ કરી દઈએ અને 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર લીધેલો છે. ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું. તો મેં અહીં 1 ચમચી જેટલું મીઠું લીધેલું છે. અને હવે તીખાશ પ્રમાણે આપણે મરચું એડ કરી દેવાનું છે. તો અહીં મેં લીલા મરચાંનો પણ ઉપયોગ કરેલો છે. તો મેં અહીં લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન જેટલું લીધેલું છે. તો અહીં આપણે ધાણા, મેથી, પાલક વગર જ પોચા રૂ જેવા સાતમના પરાઠા બનાવવાના છે. તો એના માટે મેં અહીંયા વધેલી દાળનો ઉપયોગ કરેલો છે. જો તમારે આ રીતે ઘરમાં દાળ કે મગનું શાક જે પણ વધી જતું હોય ને, એના તમે આ રીતે પરોઠા બનાવી શકો છો. છે ને એકદમ યુનિક રેસીપી. અને હવે અહીંયા આપણે આપણા પરોઠા જે છે એ પોચા રૂ જેવા થાય ને એના માટે અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલો ઘીનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે આપણે સરસ એવો લોટને પહેલાં પાણી વગર જ બાંધી લેવાનો છે. કેમ કે જો આપણે પહેલેથી જ લોટની અંદર પાણી એડ કરી દઈશું ને તો કદાચ આપણો લોટ થોડો ઢીલો થઈ જવાની શક્યતા રહેશે. તો પહેલાં આપણે એમનેમ જ આપણે દાળ એડ કરીને લોટને સરસ એવો મિક્સ કરી લઈશું. અને જો તમને પાણી ઓછું લાગતું હોય તો થોડું થોડું આ રીતે પાણી એડ કરતા જઈશું અને સરસ એવો સ્મૂથ લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે. અને આ લોટ બાંધવામાં અત્યારે મારે આ 1 વાટકી અને ઉપર થોડું પાણી જોયેલું છે. તો તમારે એ રીતે લોટ બાંધવાનો છે. અને ઉપરથી આપણે થોડું ઘી એડ કરી અને લોટને સરસ એવો કૂણવી લઈશું, જેથી કરીને આપણો લોટ એકદમ સ્મૂથ બની જાય અને પરાઠા બનાવીએ ને એ પણ એકદમ નરમ બને. લોટ બાંધી અને તેને ભેગો કરી આ રીતે કોઈ પણ વાસણ ઢાંકી અને 10 મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈએ. તો તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે. અને લોટને આપણે ચેક કરી લઈએ તો સરસ એવો સ્મૂથ આપણો લોટ બનીને થઈ ગયો છે. અને હવે આપણે તેના પરાઠા બનાવી લેવાના છે. તો આ રીતે તમે હાથથી લોટને દબાવશો ને તો એકદમ સોફ્ટ એવો આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. તો આવી રીતે તમે કરશો ને તો તમને પરાઠા બનાવતા પણ ફાવશે. અને જ્યારે આપણે પરાઠા વણીશું ને ત્યારે પરાઠા આપણા બિલકુલ ફાટી નહીં જાય. એકદમ સ્મૂથ એવા આપણા પરાઠા બનીને તૈયાર થઈ જશે. તો અહીં આપણને ફટાફટ પરાઠા બનાવતા ફાવે ને એના માટે આ રીતે નાના નાના લુવા કરી લઈએ. તો લુવા કરીને આપણે પરાઠા બનાવીશું ને તો પરાઠા આપણા ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો સૌથી પહેલાં આ રીતે મીડિયમ સાઇઝનું લુવું લઈ આપણે સરસ એવા ગોળણા કરી લઈએ. તો અહીં આપણે 1 લુવું લઈ લેવાનું છે અને આ રીતે કોરા લોટની અંદર ગોળણાને કોટ કરી લેવાનું છે, જેથી કરીને પાટલી સાથે ચોંટી ના જાય. અને હવે વેલણની મદદથી હળવે હાથે આપણે પરાઠો બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે બન્યું છે ને આપણું એકદમ જેવું મેથી, પાલક અને દૂધીના થેપલા જે બનાવીએ ને બિલકુલ એવી રીતનું જ તૈયાર થયું છે. તમે ખાશો ને તો તમને જરા પણ એવું નહીં લાગે કે આપણે વધેલી દાળમાંથી આ થેપલા તૈયાર કરેલા છે. તો આ રીતે થેપલું આપણું વણાઈ જાય ને ત્યાર પછી આપણે તેને લોઢીની અંદર શેકી લેવાનું છે. તો મેં અહીંયા ગેસ પર લોઢીને પહેલાંથી ગરમ કરી લીધેલી છે. અને હવે આ થેપલાને આપણે શેકી લેવાનું છે. અને આ થેપલાને તમારે જો તેલમાં શેકવું હોય ને તો તમે તેલમાં પણ શેકી શકો છો, બટરમાં પણ શેકી શકો છો. અને ઘી ભાવતું હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે નીચેની બાજુ ચડી જાય ત્યાર પછી આપણે તેને પલટાવી લઈશું. અને ઉપરથી મેં અત્યારે તેલ લગાવી દીધેલું છે.
તો આ રીતે આપણા થેપલા ઉપર અને નીચે બંને સાઈડ શેકાઈ જાય ત્યાર પછી આપણે તેલ લગાવી એને પલટાવી લઈશું અને સરસ મજાના શેકી અને તૈયાર કરી લઈશું। અને જો તમારે આ પરાઠા ન બનાવવા હોય ને તો તમે આની પૂરી બનાવી અને તેલમાં તળી પણ શકો છો। તો આશા રાખું છું કે તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવી હશે અને જો રેસીપી પસંદ આવી હોય ને તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ વધેલી દાળમાંથી બનેલા થેપલા કે પરોઠા। તો ફ્રેન્ડ્સ, તમે પણ એક વખત આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો। પોચા રૂ જેવા બને છે અને તમે સવારે નાસ્તામાં આ થેપલાને ચા સાથે એન્જોય કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવી હશે અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું ને તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।